દિવસથી અમારા માટે માનનીય મંત્રી સાહેબ મને પૂછતા હતા કે આ પુલ બનવાથી કેટલા ગામોને ફાયદો થશે, ત્યારે મેં કહ્યું કે સાહેબ આ પુલ બનવાથી અમારા બારિયા સમાજના 80 ગામોને ફાયદો થવાનો છે। ઓળસંગની ઉપરનો ભાગ અને નીચલો ભાગ બંને સાહેબ કોઈ પણ સામાજિક પ્રસંગ હોય એમને આ બધાને ફરીને બોરેલી ફરીને સાહેબ ઠેઠ હામા કિનારે આવવું પડતું। 25 કિલોમીટરનો આમ ઘેરાવો લાગતો હતો અને આ પુલ બનાવવાથી કેટલા વખતની માગણી હતી અમારા। તમને હવે બધા સરપંચોએ હાથ ચડાવ્યા સાહેબ, આ સરપંચોની લાગણી હતી, આગેવાનોની લાગણી હતી અને આ વિસ્તારના અમારા જયસિંહભાઈ બારિયા, અમારા હસમુખભાઈ, રમેશભાઈ, કાર્તિક શાહ અને અમારા ભૂપેન્દ્રભાઈ તડવી, આ બધા આગેવાનોની રજૂઆત હતી કે સાહેબ આપણે આ પુલ બનાવવામાં આવે તો આ વિસ્તારને ઘણો મોટો ફાયદો થવાનો છે અને અમે છેલ્લા 5 વર્ષથી એની મહેનત કરતા હતા। બધાને ગાંધીનગર લઈ જાઉં, નીતિનભાઈ પણ મંત્રી હતા ત્યારે પણ હું લઈ ગયો હતો અને રૂપાણી સાહેબ આવ્યા ત્યારે સાહેબ ત્યારે પણ આ વિસ્તારના લોકોની જાગૃતિને લઈને આ વિસ્તારની અમે સતત રજૂઆત કરી અને એને પરિણામે વિધાનસભાના સાહેબ 3 દાડા બાકી હતા। અમે હવારના કઈ મંડેલા કઈ પહોંચેલા, મેં ચાલો આજે આપણે સાહેબને મળવું પડે અને સાહેબને મળ્યા। સાહેબે સૂચના આપી કે ભાઈ આજે તમારો પુલ હું સહી કરવાનો છું અને રાતે 11 વાગે સીએમ સહીની સહી થાય છે સાહેબ। એટલો બધો મને આનંદ છે આ વિસ્તારના લોકોને। હવે આવડી માતબર રકમથી આ જ્યારે પુલ બનવાનો છે ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે ગુણવત્તાયુક્ત આ પુલ બને, સમય મર્યાદામાં બને અને પરમાત્માને પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ને આ પુલનું કામ પૂરું થાય અને આ જેમ કીધું એમ 80 ગામડાઓના લોકોનો લાભ મળવાનો છે।